चलो त्यार पछी 49 नंबरનો प्रश्न। ऑटोमोबाइल એટલે કે વાહનો દ્વારા ઉત્પન્ન થતો સૌથી વધુ નુકસાનકારક ધાત્વીય પ્રદૂષક કયો છે? લેડ। લેડ એક જ સામાન્ય રીતે ધાત્વીય પ્રદૂષક છે વાહનો દ્વારા જે ધુમાડામાં નીકળતું હોય। 50 ફોટોકેમિકલ સ્મોગ ખાલી જગ્યા ધરાવે છે। ઓઝોન, પાન, પરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ અને NO2 આટલું ધરાવે એટલે આપણો જવાબ રહેશે O3 ઓઝોન એ। પછી 51 એગ્રીકલ્ચર ખેતીના કારણે મિથેન સિવાય બીજો કયો ગ્રીન હાઉસ વાયુ ઉત્પન્ન થાય છે? જો ખેતીમાં મિથેન ઉત્પન્ન થાય, ડાંગરના ખેતરને એ બધા હોય ને, ટૂંકમાં પાણી પાય એટલે સેન્દ્રિય પદાર્થો સડે અને સડે એટલે મિથેન ઉત્પન્ન થાય। એ સિવાય બીજું નાઇટ્રોજનવાળા ખાતરો હોય ને, એના ઉપર સૂર્યપ્રકાશ પડે, યુરિયા છાંટે ખેતરમાં, એના ઉપર તડકો પડે, નાઇટ્રસ ઓક્સાઇડ બને। કહેવાનો મતલબ મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ જે સામાન્ય રીતે ખેતીની આડપેદાશ ઉત્પન્ન થતા પ્રદૂષક વાયુઓ છે, એટલે આપણો જવાબ રહેશે ડી નાઇટ્રસ ઓક્સાઇડ। પછી 52 કાર્બન મોનોક્સાઇડ પ્રદૂષક છે કારણ કે તે O2 સાથે પ્રક્રિયા કરે છે એટલે પ્રદૂષક છે। ગ્લાયકોલિસિસ ને અવરોધે છે, હિમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરે છે અને ચેતાતંત્રને નિષ્ક્રિય બનાવે છે। સી જવાબ। જો O2 હારે પ્રક્રિયા CO ની નથી થતી હવા શરીરમાં ક્યાંય, હિમોગ્લોબિન સાથે CO જોડાઈ જાય, O2 ને જોડાવા ન દે, CO2 ને જોડાવા ન દે, આ પ્રોબ્લેમ છે એટલે આપણો જવાબ રહેશે સી। કારણ કે CO જ્યારે જોડે ને હિમોગ્લોબિન સાથે એટલે કાર્બોક્સી હિમોગ્લોબિન બને, જેની સ્થિરતા ઓક્સિજન જોડાણો હોત તો જે ઓક્સી હિમોગ્લોબિન બને એના કરતાં 300 ગણી વધુ હોય। 53 દ્વિતીયક પ્રદૂષક કે જે હિલ પ્રક્રિયાને અવરોધે છે તે કયો? હિલ પ્રક્રિયા પહેલાં ખબર છે? હિલ પ્રક્રિયા એટલે પ્રકાશ સંશ્લેષણ। પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ સૂર્યપ્રકાશની મદદથી ક્લોરોફિલની હાજરીમાં જે ખોરાક બનાવે છે, ગ્લુકોઝ બનાવે છે, એ પ્રક્રિયા ફોટોસિન્થેસિસ ઇંગ્લિશમાં, આને અવરોધે છે। કોણ અવરોધે? દ્વિતીયક પ્રદૂષક કયો આ કામ કરે છે? પાન। પાન જવાબ। પરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ આ છે ને હિલ પ્રક્રિયા એટલે જે ગ્લુકોઝ બનવાની પ્રક્રિયા છે ને ખોરાકમાં, એ બંધ, ફૂડ ના બને એટલે છોડ છે એનો ગ્રોથ અટકી જાય સાવ, એટલે આપણો જવાબ સી। ઓલ રાઈટ। 54 1984માં ભોપાલ ગેસ દુર્ઘટના ખાલી જગ્યા વાયુના ગાળણને કારણે થઈ હતી। કયો વાયુ ગળ્યો હતો? મતલબ પાણીમાં ઓગળ્યો હતો ને એના કારણે પ્રોબ્લેમ થયો હતો। મિથાઇલ આઇસોસાયનેટ MIC, આગળ એકવાર આવી ગયું MIC હતો શબ્દ, એનું ગળતર થયું કહેવાય, પાણીમાં એ લીકેજ થઈને પાણીમાં ઓગળ્યો ને એમાંથી પછી પાછો હવામાં ભળ્યો, એ ગળતર કહેવાય। ડી જવાબ। જો ટાઈમસર ફેક્ટરીનું મેન્ટેનન્સ નહોતું કરાવ્યું, આ વાયુઓ માટેના બધા વાલ, પાઇપલાઇન વગેરે જે ટાઈમે બદલાવવું જોઈએ એ બદલું નહોતું, એના કારણે આ દુર્ઘટના થઈ હતી। એના વાલ બધા, પાઇપલાઇન, એને ટાંકી, આ બધું ઝેરી વાયુઓ માટે દર અમુક વર્ષે બદલવું જોઈએ, દર વર્ષે એને ચેક કરાવવાનું હોય, કમ્પ્લીટ કરીને રિપોર્ટ લેવાનો હોય, ઓકે છે પછી જ એમાં બધું આવું ભરાય ડેન્જર વસ્તુ। પણ કંપનીઓ મોટે ભાગે પોતાના ફાયદા માટેથી આ બાબતોને સંતોષકારક રીતે હેન્ડલ કરતી નથી, હેન્ડલ કરે છે પણ સંતોષકારક રીતે નહીં, એટલે આપણો જવાબ શું થશે 54માં? ડી। પછી 55 ગ્રીન હાઉસ અસરને કારણે ખાલી જગ્યા શું કહેશું? જો ગ્રીન હાઉસ અસરના કારણે શું થાય? પૃથ્વી ઠંડી પડે છે, સાચી વાત? નહીં, રોંગ। યુવી કિરણોનો સંગ્રહ થાય, સંગ્રહ તો ક્યાં થાય છે? અનાજનું ઉત્પાદન થાય? નહીં। પૃથ્વી ગરમ થાય? યસ, ડી જવાબ।
ગ્રીન હાઉસ અસર થાય એટલે ગ્લોબલ વોર્મિંગ થાય, એની પ્રોડક્ટ છે ટૂંકમાં. ગ્રીન હાઉસ અસરની બાય પ્રોડક્ટ છે કે પૃથ્વીનું તાપમાન ગરમ થવું. 56. નીચે પૈકી કયો રોગ પ્રદૂષણના કારણે થાય? હાઇપરટેન્શન, તણાવ, માનસિક રીતે થઈ શકે, પ્રદૂષણથી પણ આ થઈ શકે. પછી બીજું લેપ્રોસિસ. લેપ્રસી એટલે રક્તપિત્ત. આંગળા ખબર હોય તો જાડા થઈ ગયા, ટૂંકા થઈ ગયા હોય, ખરી પડ્યા હોય, આંગળા ન હોય, ઓલા માગતા હોય, લેપ્રસીવાળા. રક્તપિત્ત છે એ ચેપી રોગ છે હો. પછી સિલિકોસિસ, સિલિકા શ્વાસ વગેરેમાં જવાથી થતો રોગ છે, જે ખાણકામ કરતા હોય, જે લોકો ક્રોકરી એટલે દળવાના ને એવા યુનિટ ચલાવતા હોય બધા. પછી આ બાંધકામ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા મજૂરો, આ બધાને સિલિકાના કારણે સિલિકોસિસ નામનો રોગ થાય, જે સિલિકોનના પ્રદૂષણના કારણે થતો રોગ છે પ્યોરલી. અને ન્યુમોનિકોસિસ, ન્યુમોનિયા. આપણો જવાબ રહેશે સી, સિલિકોસિસ. બાકીના રોગો પ્રદૂષણના કારણે કદાચ વેગ પકડે એવું બને, પણ આ તો પ્યોરલી પ્રદૂષણ માટેનું જ છે. સી જવાબ વધુ સચોટ હોય એ જવાબ લખાય ને, એમ સી ન હોત તો આપણે કદાચ એ લઈ લેત, પણ છે સી હાજરમાં. પછી શું? હાઇપરટેન્શન થવાના તો બીજા ઘણા કારણો છે, જ્યારે આનું તો પ્રદૂષણ જ કારણે. 57. ઓઝોન, CO2 અને પાણીની વરાળ પરથી નક્કી કરવામાં આવતું ઉર્જાનું પ્રકીર્ણન કે જેના કારણે તાપમાનમાં વધારો થાય છે તેને ખાલી જગ્યા કહે છે ગ્રીન હાઉસ અસર. ઓઝોન, CO2 ને પાણીની વરાળ, એના કારણે શું થાય? સૂર્યપ્રકાશનું વિખેરણ થાય, પૃથ્વીનું તાપમાન વધે, ગ્રીન હાઉસ અસર. એ ઘટનાને કહેવાય ડી. જો લિમિટમાં હોય ત્યાં સુધી આ અસર સારી, હૂંફાળું વાતાવરણ જાળવી રાખે, નકર પૃથ્વી ઠંડી ગાર બની જાય, કોઈ સજીવ રહી ન શકે એવી ઠંડી મંડે થવા પૃથ્વી. પણ લિમિટથી વધે એટલે પ્રોબ્લેમ છે. ધાબળો ઓઢી તો સારું જ શિયાળો હોય ત્યારે, પણ ઉનાળો હોય ને ઓઢવો પડે તો મુશ્કેલી પડે નહીં. બસ ધાબળા જેવી ગરમી ઉનાળામાં પ્રોવાઈડ કરે છે, વાંધો એ છે. અઠ્ઠાવનમું. માનવીય પ્રવૃત્તિઓના કારણે પર્યાવરણને થયેલ સૌથી મોટું નુકસાન? હવાનું પ્રદૂષણ, પાણીનું, ધ્વનિ અને ન્યુક્લિયર. ન્યુક્લિયર, કારણ કે આ પ્રદૂષણ બધાય કરતાં જોખમી. આ યુરેનિયમ કેવું જોખમી તમને કહું. ભારતની જ વાત છે, હવે ગામનું નામ ને એ બધું મને યાદ નથી, પણ જ્યાં ખાણકામથી આવા પદાર્થો કાઢવામાં આવે રેડિયો સક્રિય, તમિલનાડુનું કોઈ ગામ છે, નામ મને યાદ નથી, પણ તમિલનાડુમાં છે. તો એ ખાણકામ થતું હતું બધું, તો ખાંડની જમીન ખોદે છે, એની આગળ થોડે ગામ, એ તો વસ્તીવાળું ગામ હોઈ શકે. એક દિવસ રાત્રે પવનની બાજુ લાગવા માંડ્યું, આવું વારંવાર માંડ્યું થવા. એક સમય એવો આવ્યો કે ગામના લોકોની એવરેજ ઊંઘ વધી ગઈ. 6 કલાકને બદલે 10 12 કલાક બધા સૂતા રહી. પરિસ્થિતિ એટલી બધી ખરાબ થઈ ગઈ કે હવે એ લોકો જમવા સિવાય ઉઠતા જ નથી. સરકારે ગામને ફરતી બાજુથી કોર્ડન કરી દીધું છે, તાર બાંધી દીધા છે, કોઈ અંદર ન પ્રવેશે, પશુઓ કે માણસો. પણ આ રેડિયો સક્રિય પદાર્થોની સાઈડ અસર એવી થઈ કે ગામના લોકોને સરકાર તરફથી જે આવું સૂટ પહેરી આખું અને રેડિયો સક્રિય પદાર્થોની અસર ન થાય, અને એ માણસ જાય છે અંદર, ટિફિન મૂકી દે ને આવતા રહે. જે માણસ જાગે એ ખાય, પાછા સૂઈ જાય, એ ટિફિન બીજે દિવસે પાછું બદલી જાય. સરકાર એને જમાડે છે. એ લોકો હવે જમવા સિવાય ઊભા નથી થતા, બહુ ઓછું જાગે છે. ટિફિન દરરોજ જાગે જેવું નહીં સમજતા. સૂતા રહે એટલે ફૂડની એવડી જરૂરત ન હોય ને, એમ ઓછી થઈ જાય, એટલે બહુ ઓછું જાગીને જમે છે બસ. તો એટલે આવી સાઈડ અસરો હોઈ શકે છે, આવું ડેન્જર છે. બીજું આ છે ને, જ્યાં ફેલાય ને રેડિયો સક્રિય પદાર્થોનું વાદળ, બોમ્બ ફોડ્યો, પરમાણુ બોમ્બ, તો એ હવામાં જ ફેલાય એવું નહીં માનતા. હવામાં ફેલાય પછી પાણીમાં ઓગળે છે, જમીનને પ્રદૂષિત કરે છે. એટલે આ એક પ્રદૂષણ બાકી બધા જ પ્રદૂષણને જન્મ આપી દે છે. અને આ સૌથી ડેન્જર પ્રદૂષણમાં સૌથી ડેન્જર પ્રકાર જ ન્યુક્લિયર પોલ્યુશન. નાગાસાકી અને હિરોશીમા ઉપર 6 ઓગસ્ટ ને 9 ઓગસ્ટે પરમાણુ બોમ્બ ફેંક્યા હતા 1945માં અમેરિકાએ.
બરાબર ને? જાપાનના 2 સિટી નાગાસાકી, હિરોશીમા, લિટલ બોય અને ફેટમેન નામના બોમ્બ ફેંક્યા હતા. આ બોમ્બની અસર શું થઈ? આજે પણ બાળકો ત્યાં વિકલાંગ જન્મે છે. જે તે સમયે બોમ્બ ફૂટ્યા 35 કિલોમીટરના એરિયામાં સજીવો જીવતા નહોતા. 35 કિલોમીટરનો એરિયા ઉપાડી લીધો હતો. એટલા એરિયામાં બધી વસ્તુ પ્રદૂષિત, જમીન, પાણી, હવા, બધું જ. મતલબ સૌથી ડેન્જર હોય તો આ ન્યુક્લિયર પોલ્યુશન છે. ડી જવાબ. આ મોટામાં મોટું નુકસાન છે. પછી 59, એરોસોલના કારણે પ્રાથમિક ઉત્પાદકતામાં કઈ રીતે ઘટાડો થાય છે? પર્ણપેશીનો નાશ થવાથી, પર્ણોનું પૂર્વપતન થવાથી એટલે ખરી જાય, અને છોડની નિપજમાં ઘટાડો થવાથી, અથવા આપેલ તમામ. ડી આપેલા બધાય. આ બધાય કારણ છે. એરોસોલના કારણે આવું બધું થાય. પર્ણપેશીઓ નાશ પામે, પાંદડા ખરી જાય, નિપજ ઓછી થઈ જાય. એરોસોલ છે જ એટલે એરોસોલ ખબર છે નહીં, પ્લેન જે ધુમાડા કાઢે જે પાછળ એવા એક્ઝોસ્ટમાં નીકળતા હોય છે. વ્હીકલના એક્ઝોસ્ટમાં એવા નીકળતા હોય, ટ્રકમાં ને એમાં. પણ એમાં શું હોય? જથ્થો ઓછો હોય એટલે જે પ્લેનમાં પાછળ સફેદ આમ વાદળ જેવા ધુમાડા દેખાય એવા નથી દેખાતા. વસ્તુ તો એ જ છે આમાંય. એટલે ટ્રક વગેરે જેવા ઓટોમોબાઈલ વાહનો આવું પ્રદૂષણ ફેલાવતા જ હોય છે. બરાબર. આપણો જવાબ રહેશે ડી આપેલા બધા. પછી 60, રેડિયો સક્રિય પ્રદૂષકોના કારણે જોવા મળતી સૌથી વધુ નુકસાનકારક અસર કઈ? જો જનીન વિકૃતિ, મ્યુટેશન કહેવાય. આપણા જે ડીએનએ હોય ને એની અંદર ચેન્જ થઈ જવું. હેપેટાઇટિસ એટલે કમળો, પછી પોલિયો, અપંગ થઈ જાય, ટીબી, ટ્યુબરક્યુલોસિસ, ફેફસામાં કાણું પડે, કફ વધી જાય, કફમાં લોહી આવે. બરાબર. શરીરમાંથી તાવ દૂર ન થાય, સતત તાવ રીએ રાખે, શરીર સતત થકાવટ અનુભવે, કામ ન કરી શકે, એવું બધું થઈ જાય. આપણો જવાબ રહેશે એ. રેડિયો સક્રિય પ્રદૂષકોના કારણે મુશ્કેલી હોય ને કોઈ કદાચ આમાં સૌથી મોટી, તો જનીન વિકૃતિ. કારણ કે ડીએનએ બગાડી નાખે, પેઢી દર પેઢી પાછું વારસામાં આવે. કીધું ને, નાગાસાકી અને હિરોશીમામાં બાળકો આજે પણ વિકૃત જન્મે છે, કારણ કે એમના ડીએનએમાં મ્યુટેશન થઈ ગયું. હવે એના જે બાળકો આવશે તો વિકૃત જ હશે. એવા વિકૃત ઘણા વિકરાળ, આપણને ડર લાગે. હાથ ન હોય, ખભામાં સીધી 2-3 આંગળીઓ હોય ખાલી. આવા વિકૃતિ હોય છે. હાથ પગ ખાસ વિકૃતિના કારણો હોય છે. ચલો પછી 61, કયો પ્રદૂષક ગળા અને આંખમાં બળતરા કરે છે અને વોમિટિંગને ઉત્તેજે છે? ગળા અને આંખ બળે એવું હાઇડ્રોજન સલ્ફાઇડ. એના કારણે ગળું ને આંખ બળે. અને વોમિટિંગ થતું નથી એકચ્યુઅલમાં, વોમિટિંગનું સેન્સેશન થયે રાખે સતત. H2S ગેસ લેબમાં ઘણી વાર લીકેજ થયો ને એટલે અમુક બાળકો, સાહેબ મને ઉલટી જવું થાય છે, જવું આપણે કહી જા, એ ઉલટી થઈ નહીં, વોમિટ થઈ નહીં જાય, એવું સેન્સેશન થયે રાખશે, ઉબકા આવે રાખશે, ઉલટી થશે નહીં. આ મારો પ્રેક્ટિકલ અનુભવ છે. લેબમાં આ હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હોય છે, આપણે બનાવીને એનો ઉપયોગ કરવાનો હોય છે. 62, જોકે પછી નથી થતું કન્ટિન્યુ, તમે એના ઓલામાં રહી ગયા ને પછી ધીમે ધીમે પ્રેક્ટિસ, અમને નથી થતું. ગમે એટલો વધારે કદાચ H2S સૂંઘીએ તો ઝેરી અસર થઈ શકે છે, પણ વોમિટિંગ સેન્સેશન પછી બંધ થઈ જાય. ખાલી જગ્યા સૌથી વધુ ઝેરી છે આઈપા એમાં. હો, આપણે હંમેશા જે ઓપ્શન છે ને એને મગજમાં રાખીને વિચારવાનું. આગળ જ્યારે આવો જ સવાલ હતો ત્યારે મેં તમને SO2 જવાબ કીધો હતો, પણ અહીંયા ઓપ્શનમાં SO3 અને CO2 ને એવા હતા, કાર્બન મોનોક્સાઇડ નહોતું. વાસ્તવમાં CO છે એ SO2 કરતાંય ડેન્જર છે. આપણે કીધું ને હિમોગ્લોબિન ને બધું એના હારે જોડાઈ જાય, સીધું ડેથ. એટલે CO છે ને એ SO2 કરતાંય મોટો પ્રદૂષક છે. એટલે આપણો જવાબ કયો રહેશે? એ, CO. CO એટલો CO2 નહીં હો, CO કાર્બન મોનોક્સાઇડ. શ્વાસમાં જાય, હિમોગ્લોબિનને કામ ન કરવા દે, ઓક્સિજનનું વહન ન થાય, CO2નું વહન ન થાય, પેશીઓ શરીરની કામ ન કરે એટલે હાર્ટ બંધ થઈ શકે, આંખે અંધારા આવી જાય. બરાબર. વિકૃત બાળક જન્મે, તરત જ બાળકનો જન્મ થઈ જાય, અથવા પૂરા માસ વગર અધૂરા માસે બાળક જન્મે.
સગર્ભા સ્ત્રીના શ્વાસમાં જો સીઓ જાય તો આવા પ્રોબ્લેમ થાય છે. રાડ ન પાડી શકી, ધક્કો મારીને કંઈ કામ ન કરી શકી, પુશ ન કરી શક્યા, કારણ કે આપણી જે પેશીઓ છે ને શરીરની છે, મસલ્સ, એ મસલ્સ પાવર ગાયબ. બસ એ જવાબ આપણો. ચાલો પછી આગળ વાત કરશું. ખાલી જગ્યા વિઘટનીય પ્રદૂષક છે, એટલે આપોઆપ વિઘટન પામતો હોય એવો. DDT તો અવિઘટનીય, એલ્યુમિનિયમ ફોઇલ અને મર્ક્યુરીના ક્ષાર અવિઘટનીય, ધાતુઓ અને ધાતુઓના સોલ્ટ બધા અવિઘટનીય કહેવાય. ઘરેલું કચરો એનું વિઘટન થઈ જાય. સી જવાબ. પછી 64, હરિયાળું રસાયણ વિજ્ઞાન એટલે એવી પ્રક્રિયાઓ કે જે, શું કહેશું ઓપ્શન, ઓઝોન સ્તરના વિઘટન સાથે સંબંધિત હોય, વનસ્પતિમાં થતી પ્રક્રિયાના અભ્યાસ સાથે સંબંધિત છે, રંગ ઉત્પન્ન કરે, નુકસાનકારક રસાયણોનો ઉપયોગ અને ઉત્પાદન ઘટાડવા સાથે સંબંધિત છે. આપણો જવાબ રહેશે ડી, લાસ્ટ. હરિયાળું રસાયણ વિજ્ઞાન એટલે હંમેશા જે નુકસાનકારક હોય, પ્રોબ્લેમેટિક દ્રવ્યો, એનું પ્રમાણ ઘટાડવામાં આવે અને નુકસાન ન કરે એવા પદાર્થોનું ઉત્પાદન વધારવામાં આવે. પછી એ રંગો હોય, વિસ્ફોટકો તો તમામ નુકસાનકારક હોય છે. પછી સૌંદર્ય પ્રસાધનો હોય, પછી આપણે ઘરે કેમ CFC ગેસ વાપરતા હોય એસી ફ્રીજમાં, તો એ નુકસાન કરે. એના બદલે HFC વાપરો તો એને હરિયાળું રસાયણ વિજ્ઞાન કહી શકાય. પેપર ઉદ્યોગમાં ક્લોરીન વાયુ પસાર કરો તો ડાયોક્સિન બનાવી, ડાયોક્સિન એની હારે પ્રક્રિયા થાય અને અલ્ટિમેટલી ઝેરી ડાયોક્સિન બની જાય છે. એના બદલે H2O2 વાપરો હોત તો સારું હતું. બરાબર છે. તો એ હરિયાળું રસાયણ વિજ્ઞાન છે, એટલે આપણો જવાબ રહેશે ડી. 65, પ્રદૂષણની સૌ પ્રથમ અસર કોના ઉપર થાય? સૂક્ષ્મ જીવાણુઓ, વનીકરણ વિસ્તાર, ખાદ્ય પાક અને એક પણ નહીં. વનીકરણ વિસ્તાર બી. ખાદ્ય પાક એ શું છે? એકચ્યુઅલી વાવ્યો, કોબીજ વાવી દીધું, મહિના 2 મહિનામાં એનો પાક લેવાઈ જાય, કાઢી નાખી છોડ ખેતરમાંથી. કપાસ ઉગાડ્યો, મોટો થયો, કપાસના ઝીંડવા આવી ગયા, કપાસ લઈ લીધો, પછી કપાડી નાખી, બધું ખેતરને ખેડી નાખી. એટલે પ્રદૂષણનો બહુ આઈડિયા ન હોય. પણ જે વનીકરણ વિસ્તાર હોય, આ ગીચ જંગલ હોય ઘણા વર્ષોથી, અને એમાં અચાનક સુકાવા માંડે, પાંદડા સફેદ થવા માંડે તો ખ્યાલ આવે. કારણ કે વનસ્પતિઓ મૂવ નથી કરવાની ને, કીટકો તો મૂવ કરી જાય. અહીંયા પ્રદૂષણ ફેલાણું એટલે કીટક દૂર જતા રહેશે. તમે કેરોસીન કંઈક એવું વાસવાળી વસ્તુ ખોલો તો કીટકો દૂર જતા રહે. એટલે પ્રદૂષણ એને નડે નહીં એટલું, એના ઉપર અસર સીધી ન કરે, એના શરીર ઉપર દૂર જતું રહે. જ્યારે વનસ્પતિઓને તો એ ઓપ્શન નથી ને. અને જે પાક છે એ તો સિઝનલ હોય, સિઝન પતે ત્યાં તો આપણે કાપીને લઈ લે, પૂરું કરી નાખી. એટલે એમાંય બહુ આઈડિયા ના હોય. જે સ્થાયી વનસ્પતિઓ હોય છે જંગલની, એ બધામાં તરત અસર દેખાડે. એટલે આપણો જવાબ રહેશે બી, વનીકરણ વિસ્તાર. એમાં શું થાય? પાંદડા સફેદ થઈ શકે, સુકાવા માંડે, ડાળીઓ વધુ ને વધુ ભાંગવા માંડે, કંઈક ના કંઈક તમને ત્યાં જોવા મળી શકશે. બરાબર. એટલે આપણો જવાબ શું રહેશે? બી. પછી 66, ગ્રીન મફલર કયા પ્રકારના પ્રદૂષણ વિરુદ્ધ ઉપયોગી છે? ગ્રીન મફલર અગાઉ ભણાવેલું. લીલી વાડ લ્યો ને, ઝાડવાની. આપણી ફેક્ટરી હોય, બહુ અવાજ કરતી હોય, ફરતી તમે ઝાડવાની વાડ કરી નાખો એટલે અવાજ દૂર સુધી જાય નહીં. ગ્રીન, આપણે મફલરથી કેમ ઠંડીથી રક્ષણ મેળવી, અવાજથી ને આ ગ્રીન મફલર રક્ષણ આપે. સમજો, જંગલમાં બહુ નીરવ શાંતિ હોય, કારણ કે આ પાંદડા બધામાં ખાચાખૂચી હોય, એટલે તમારો જે અવાજ હોય ને એને રિફ્લેક્ટ ન થવા દે, પડઘાવા ન દે, શોષી લે, અવાજનું શોષણ કરી લે. એટલે એને જવાબ શું કહીશું? કયા પ્રકારના પ્રદૂષણ વિરુદ્ધ ઉપયોગી છે? નોઇઝ પોલ્યુશન. ડી જવાબ. અવાજના પ્રદૂષણ વિરુદ્ધ ગ્રીન મફલર કામ કરે. લ્યો, અવાજનું પ્રદૂષણ અટકાવે. એકચ્યુઅલી એના વિરુદ્ધમાં કામ કરે, મતલબ એ અટકાવે છે એનું પ્રદૂષણ. તો આપણો જવાબ શું રહેશે? નેક્સ્ટ
ડી કીધો ને 67. જમીન પ્રદૂષણમાં કઈ રીતે વધારો થાય છે? જમીન પ્રદૂષણમાં કઈ રીતે વધારો થાય છે? ખાતરના વધુ પડતા ઉપયોગથી, જમીનમાં પાણી ઉમેરવાથી, જમીનની ઉત્પાદકતામાં ઘટાડો થવાથી અને આપેલ તમામ. જો ખાતરનો વધારે ઉપયોગ કરો, વારંવાર છાંટો તો એનાથી જમીન બગડે. બીજું, પાણી પાપા કરો વધારે ને વધારે, જમીનનો સોલ્ટ હોય ને અંદરનો એ ઉપર આવે, ઉભરાય. જ્યાં તમે વારંવાર બહુ પાણી પાપા કરો તો જમીન ખરાબ થઈ જાય, પછી ઉત્પાદકતામાં ઘટાડો આવી જાય. એટલે જવાબ રહેશે આપેલ ડી તમામ. પ્રદૂષણ વધે તો આ બધું થાય. 68. CO કાર્બન મોનોક્સાઇડ એ CO2 કરતાં વધુ ઝેરી છે, કારણ કે તે ચેતાતંત્રને અસર કરે, ફેફસાને નુકસાન કરે, હિમોગ્લોબિનની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટાડે, પાણી સાથે એસિડ ઉત્પન્ન કરે. શું કરે છે? સી, હિમોગ્લોબિનને પકડી પાડે. CO હિમોગ્લોબિનને O2 અને CO2નું વહન કરવા દેતો નથી, એમ નુકસાન કરે છે. સી જવાબ. બરાબર. પછી 69. ખાલી જગ્યા મુખ્ય હવા પ્રદૂષક છે. મુખ્ય કયો? સૌથી ડેન્જર ગણો જે ગણો CO. એની હાજરીમાં બીજો એક લેવાનું જ નહીં. CO આપણે જેટલા ભણી છીએ એમાં સૌથી મોસ્ટ ડેન્જરસ છે. શ્વાસમાં થોડુંક જાય તો બહુ અતિશય ઝેરી અસર છે. સૌથી ડેન્જર છે આપણે ભણીએ છીએ એમાં. એટલે આપણો જવાબ રહેશે બી. પછી 70. પ્રદૂષણની અસર કોના પર જોવા મળે છે? એ, સંકર જાતિઓની પ્રજોત્પત્તિમાં, જૈવિક સંતુલન, જોડાણ અને મ્યુટેશન. પ્રદૂષણની અસર આમાંથી કોના ઉપર જોવા મળે? જૈવિક સંતુલન ઉપર. લ્યો, પ્રદૂષણના કારણે જૈવિક સંતુલન ખોરવાઈ જાય. જે સજીવો એકમાંથી બીજું પોષણ મેળવતું હોય, બીજામાંથી ત્રીજું, એ બધી આખી ચેઇન, ફૂડ ચેઇન ને બધું બ્રેકઅપ થઈ જાય. એટલે આપણો જવાબ રહેશે બી, સેકન્ડ. બરાબર. ચાલો પછી નેક્સ્ટ 71. નીચે પૈકી કયું ગ્રીન હાઉસ વાયુઓનું જૂથ છે? આમાંથી ગ્રીન હાઉસ જ વાયુઓ હોય બધા, એવું કયું છે? જો પહેલું છે એમાં O2 છે, એ ગ્રીન હાઉસ વાયુ નથી, એમોનિયા પણ નથી, એટલે પહેલું નીકળી ગયું. બીજામાં N2 ને એમોનિયા, એ બે ગ્રીન હાઉસ વાયુ નથી, એ નીકળી ગયું. ત્રીજામાં N2 છે અને એમોનિયા, એ પણ નથી, નીકળ્યું. ચોથું છે એ ગ્રીન હાઉસ વાયુઓ છે, ક્લોરોફ્લોરોકાર્બન CFC, પછી CO2, CH4 અને NO2, આ બધા ગ્રીન હાઉસ વાયુઓ છે. ડી જવાબ. પછી 72. SO2 પ્રદૂષક વનસ્પતિના કયા ભાગ ઉપર અસર કરે? ક્લોરોપ્લાસ્ટ, કણાભસૂત્ર, અંતઃકોષરસ ઝાડ અને લાઇસોઝોમ. ક્લોરોપ્લાસ્ટ. ક્લોરીન જે બનાવે છે એ ભાગ, એટલે ક્લોરીન નહીં પણ શું કહેવાય, ક્લોરોફિલ બનાવે છે એ ભાગ. એટલે ક્લોરોફિલ ન બને, બનતો અટકી જાય, વિઘટન થઈ જાય. એ જવાબ. છતાંય તમારે એમાં માની લો કે કણાભસૂત્ર, લાઇસોઝોમ, અંતઃકોષરસ ઝાડ, એટલું બાયોલોજીમાં 9મા 10મામાં આવી ગયું હશે. ના ખબર હોય તો બાયોલોજી ટીચર તમને વધુ માહિતી આપી શકે. પછી 73.
કોલસાના દહનથી ચાલતા પાવર પ્લાન્ટમાં ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર નાખવામાં આવે છે જે કોના ઉત્પાદનનું નિયંત્રણ કરે? હવે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર એટલે શું ખબર છે? હવાને એવા પાત્રમાંથી પસાર કરવાની. માની લો કે આ એક પાત્ર છે તો એની અંદર બે આવા ધ્રુવ રાખેલા હોય, એક ધન ધ્રુવ ને એક ઋણ ધ્રુવ. બહુ હેવી કરંટ આપ્યો હોય, 10,000 વોલ્ટ 30,000 વોલ્ટ. હવાને આમાંથી પસાર કરો એટલે વિરુદ્ધ હવામાં જે રજકણો હોય ને પ્રદૂષકો, એ પ્રદૂષક કોઈને કોઈ વીજભાર ધરાવતું હોય એટલે જ એ હવામાં રહી શકે. વીજભાર જતો રહીએ તો એ તરત નીચે સેટ થઈ જાય, હવામાં ટકે જ નહીં. એ આગળ તમે 12માં કલીલ અવસ્થા ભણશો એટલે આ વસ્તુ વધુ ડિટેલમાં સમજશો. તો એ જે ડસ્ટ પાર્ટિકલ છે ને એ વિરુદ્ધ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોડ તરફ આકર્ષાય અને ટચ થાય એટલે વીજભાર જતો રહે, ઝીરો થઈ ગયો વીજભાર. હવે એ કણ પછી હવા બહાર ફેંકે પણ એ કણ તો નીચે બેસી જાય, હવે હવામાં ન રહી શકે. બરાબર? તો એ હવામાં જે પાર્ટિકલ ઉડતા હોય એને કંટ્રોલ કરવા માટે છે ને પ્રેસિપિટેટર એટલે અવક્ષેપક કહેવાય. એસપીએમ સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટેડ મેટર્સ એટલે હવામાં ઉડતા રજકણો. લ્યો ને એસપીએમ એટલે સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર્સ. સી જવાબ. પછી 74, ભારતના લગભગ બધા જ દિલ્હી મેટ્રોપોલિટન શહેરોમાં મુખ્ય વાતાવરણીય પ્રદૂષક અથવા પ્રદૂષકો કયા છે? કયા પ્રદૂષકો મુખ્યત્વે નડી રહ્યા છે? જો એ શું છે? હવામાં તરતા રજકણો, બરાબર ને, એસપીએમ. પછી બી સલ્ફરના ઓક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ. આમાંથી કયા છે કે જે લગભગ બધા સિટીમાં હોય જ? એ ભારતના કોઈ પણ સિટીમાં જાઓ ધૂળના રજકણો હવામાં ઉડતા જ હશે ભાઈ. બરાબર છે? એટલે એ તો રજકણો આપ્યા છે ઓપ્શનમાં એટલે આપણે એ જ લેવું પડશે. એ ન આપ્યો તો બીજું વિચારે જ શું હોઈ શકે? તો ધુમાડો વાહનોનો. તો પછી SOx NOx ને એનો વારો આવી શકે. ખેર આપણો જવાબ રહેશે એ. પછી 75, ચેર્નોબિલ દુર્ઘટના કયા વર્ષમાં થઈ હતી? 26 એપ્રિલ 1986. ચેર્નોબિલનું પાવર રિએક્ટર, મેં તમને હમણાં કીધું હતું કે પાવર રિએક્ટરમાં અખતરા ચાલુ હતા, બધી સેફ્ટી સિસ્ટમો બંધ હતી, એમાં રિએક્ટર ફાટ્યું, આજુબાજુમાં રેડિયો સક્રિય વાતાવરણ ફેલાણું. યુક્રેન એરિયામાં આવે, અત્યારે યુક્રેન દેશ છે, એ સમયે રશિયાનો ભાગ હતો. ચેર્નોબિલ સિટીનું નામ તો બાજુમાં હતું, 3 થી 4 કિલોમીટર દૂર. પાવર પ્લાન્ટ કોઈ દી સિટીની વચ્ચે ના હોય, સિટીથી દૂર જ હોય. 4 કિલોમીટર વચ્ચે નદી આવતી હતી, એના પછી હતો, છતાંય આ દુર્ઘટના આવી થઈ ગઈ. બરાબર? ચેર્નોબિલની દુર્ઘટના કહેવાય છે. એટલે આપણો જવાબ કયો રહેશે એની અંદર જોઈ જવો જોઈએ, બી 26 એપ્રિલ 1986. એટલે બી આપણો જવાબ. ઓકે.